પ્રધાનમંત્રી મોદી 22-23 એપ્રિલે સાઉદી અરેબિયાની મુલાકાતે જશે. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22 અને 23 એપ્રિલ 2025ના રોજ સાઉદી અરેબિયાની મુલાકાતે જશે. આ મુલાકાત સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને આપેલા આમંત્રણ પર નિર્ધારિત થઈ છે. આ મોદીની ત્રીજી કાર્યકાળ દરમિયાન સાઉદી અરેબિયાની પ્રથમ મુલાકાત હશે, જ્યારે અગાઉ તેમણે 2016 અને 2019માં પણ ત્યાંની મુલાકાત લીધી હતી. મોદી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અગાઉ સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં મળીને ભારત સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં બંને દેશોએ ઉર્જા, ડિજિટલ ટેકનોલોજી, ડિફેન્સ, હેલ્થકેર અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવાની દિશામાં ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને સાઉદી અરેબિયાના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા, વેપાર અને રોકાણ વધારવા તેમજ પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે સહયોગ વધારવા અંગે ચર્ચા થવાની શક્યતા છે. વિશેષ કરીને ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ઉર્જા ભાગીદારીને વધુ વિસ્તૃત કરવાની દિશામાં પણ ચર્ચા થવાની અપેક્ષા છે. મોદીની આ મુલાકાત એ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને વધુ ઊંડા બનાવવા માટેનો પ્રયાસ છે. આ મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટેના નવા કરાર અને સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે, જે બંને દેશોના વિકાસ અને સમૃદ્ધિમાં યોગદાન આપશે. Minister's engagements will include a one-on-one meeting with His Royal Highness the Crown Prince, as well as formal engagements that include a ceremonial welcome and bilateral talks. The two leaders will co-chair the second meeting of the Strategic Partnership Council.